નમસ્કાર। ગુજરાત રાજ્યના ખેડૂતો માટે એક હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વર્ષ 2024-25માં ખરીફ સિઝનમાં મગફળી, સોયાબીન, મગ અને અડદ આટલા ખેતી પાકોમાં ટેકાના ભાવે ખરીદી જાહેર કરવામાં આવેલ છે। જી હા દર્શક મિત્રો, આ વિડીયોમાં આપણે આ ટેકાના ભાવ જાહેર થયેલ પાકોમાં ટેકાનો ભાવ કેટલો જાહેર કરવામાં આવેલ છે, ઉપરાંત આ ટેકાનો ભાવ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન નોંધણી એટલે કે ઓનલાઈન અરજી ક્યારે કરવી, ક્યાં કરવી, આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને આ ટેકાના ભાવ માટે આ પાકોની ક્યારે ખરીદી કરવામાં આવશે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું। માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી આવી ખૂબ જ આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત કંઈ જાહેર થતી સરકારશ્રીની સબસિડીની યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી। સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે। દર્શક મિત્રો, આગામી ખરીફ સિઝન વર્ષ 2024-25માં મગફળી, સોયાબીન, મગ અને અડદ આટલા ખેતી પાકોમાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલ છે। કેટલો ભાવ જાહેર કરવામાં આવેલ છે એના વિશે આપણે માહિતી મેળવીએ તો મગફળી પાક માટે ₹6,783 પ્રતિ ક્વિન્ટલ, ઉપરાંત સોયાબીન પાક માટે ₹4,892 પ્રતિ ક્વિન્ટલ, ઉપરાંત મગ પાક માટે ₹8,682 પ્રતિ ક્વિન્ટલ અને અડદ પાક માટે ₹7,400 પ્રતિ ક્વિન્ટલ આટલો ભાવ ટેકાના ભાવ તરીકે જાહેર કરવામાં આવેલ છે। દર્શક મિત્રો, આ ટેકાના ભાવ મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં અને ક્યારે કરવી એના વિશે આપણે માહિતી મેળવીએ તો આપ સૌએ ગુજરાત સરકારના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ ઓનલાઈન અરજી તમારા જે તે ગામના ઈ ગ્રામ સેન્ટર એટલે કે ગ્રામ પંચાયત ખાતે જે તમારા ગામના વીસીઈ એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત ઓનલાઈન અરજી કરાવવાની રહેશે। તારીખ 3 ઓક્ટોબર 2024થી 31 ઓક્ટોબર 2024 સુધી ઓનલાઈન અરજી લેવામાં આવશે। આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એના વિશે આપણે વાત કરીએ તો 7/12 અને 8 આધાર કાર્ડ, બેંક પાસબુક અને મોબાઈલ નંબર, ઉપરાંત તલાટીશ્રીનો પાક વાવેતરનો દાખલો, આટલા ડોક્યુમેન્ટ દ્વારા આપ સૌ ખેડૂત મિત્રોએ વીસીઈ મારફત ઓનલાઈન અરજી કરાવવાની રહેશે। દર્શક મિત્રો, આ પાકોમાં આગામી તારીખ 11 નવેમ્બર 2024થી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય લોકોને, અન્ય ખેડૂતોને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। આભાર।